એક સંગઠન માટે આપણે જઈ રહ્યા છીએ. સમસ્કરક સમાજ મહિલા મંડળ દ્વારા આયોજિત મહિલા ઉત્કર્ષ 2026 નો આપણે શુભારંભ કરતા પહેલા મંચસ્થ જે આપણા જ્ઞાતિના અગ્રણીઓ દાતાશ્રીઓને મંચ ઉપર ભાઈઓ જે છે તેઓને બોલાવવાના છે. સૌપ્રથમ તેઓ મંચ ઉપર પધારશે. ત્યારબાદ જે કારોબારીની વરણી થઈ જાય અને 15 મિનિટ પછી ભાઈઓનો કાર્યક્રમ પૂર્ણ થાય પછી સંપૂર્ણ કાર્યક્રમ બહેનો સંભાળવાના છે. તો અહીં કારોબારી કમિટીના મેમ્બરો અહીં નીચે આવી જશે, બધા રોડમાં બેસો. સૌપ્રથમ અહીંથી જે મહેમાનશ્રીઓના નામ બોલો તે મહેમાનશ્રીઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. સૌપ્રથમ શૈલેષભાઈ એ સહેતા સમસ્કર જ્ઞાતિ પ્રમુખ, કનૈયાલાલ એ કાપડિયા ટ્રસ્ટી શ્રી મોવાખર જ્ઞાતિ ટ્રસ્ટ, દેવજીભાઈ કે સહેતા ટ્રસ્ટી શ્રી મોવાખર જ્ઞાતિ ટ્રસ્ટ, જગદીશભાઈ ડી ખોડીપાડ ટ્રસ્ટી શ્રી મોવાખર જ્ઞાતિ ટ્રસ્ટ. જે મહેમાનોના નામ બોલો તે ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ઝડપથી કાર્યક્રમ આગળ વધારીએ. ત્યારબાદ બહેનોને પોતાનો કાર્યક્રમ માણવાની ખાસ છે. પેલું તો પધારો. વિઠ્ઠલભાઈ પી કોરડિયા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી, ડોક્ટર પીએસ ભુજ સાહેબ, મોહનભાઈ પૂનાભાઈ સહેતા જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી, જયસુખભાઈ આર સહેતા પૂર્વ પ્રમુખ વેપારી એસોસિએશન, દીપક કુમાર પી પટેલિયા પ્રમુખ શ્રી કરજ્ઞાતિ વેપારી એસોસિએશન, તેજાભાઈ આર સહેતા એમડી નાગરિક બેંક, દીપકભાઈ બી પટેલિયા ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી, મગનલાલ આર ખોડીપાડ જ્ઞાતિ અગ્રણી, શ્યામજીભાઈ ઠંડ સમાધાન કમિટીના પ્રમુખ શ્રી, જયેશભાઈ ઓ સહેતા સહકારી મંડળી ઉપપ્રમુખ શ્રી, ડોક્ટર ડીએમ ખોડીપાડ સાહેબ ટ્રસ્ટી શ્રી કરજ્ઞાતિ કેળવણી સહાયક સમાજ, ભૂપતભાઈ ડોક્ટર ભૂપતભાઈ પટેલિયા સાહેબ, ડોક્ટર ભટુરભાઈ ભુજ સાહેબ, ડોક્ટર જગદીશભાઈ બોજાણી સાહેબ, ડોક્ટર દિનેશભાઈ કુચા સાહેબ, શ્રી લાલાભાઈ ભૂત કરજ્ઞાતિ ડિહાઇડ્રેશન પ્રમુખ, કાનજીભાઈ વળિયા પૂર્વ પ્રમુખ શ્રી કરજ્ઞાતિ વેપારી એસોસિએશન, ડોક્ટર એન વાળકે સાહેબ, એક સોફામાં 2 મહેમાન બેસશે. મહેમાનોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. દેવજીભાઈ કે સહેતા, જગદીશભાઈ ડી ખોડીપાડ, મોહનભાઈ પૂનાભાઈ સહેતા, શ્યામજીભાઈ ઠંડ, બહેનો એક ક્રમમાં અને ઊભી આડી હરોળમાં બેસશું. ખાસ આપણી શિસ્તતા જળવાય. આજે આપણે પારિવારિક પ્રવસન નેહલબેન ગઢવીને માણવાના છે. તેઓને ખ્યાલ આવવો જોઈએ કે ખરગ જ્ઞાતિમાં કેવી ડિસિપ્લિનતા છે. તો આપણે એક એવી હરોળમાં બેસો બહેનો, આમ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે આપણે નેહલબેનને પણ માણવાના છે. બહેનો, આપણે ટ્રસ્ટી સાહેબને કાલ એવો વિચાર હતો કે 500 જણ થાય તો સારું એમ, પણ આજે હમણાં એને વાત કરી કે હોલ શિકાર થઈ જશે. એટલે બહેનોની જે મહેનત છે કારોબારી કમિટીની એ ખૂબ સારી છે.
તમામ બહેનો થોડા આગળ આવી જાય. હોલ ભરાઈ ગયો છે, પાછળ બહેનો ખૂબ આવી રહ્યા છે, તો બધાય થોડા આગળ આવી જાઓ એટલે પાછળ આપણે જે 100 બહેનોને બેસવાની વ્યવસ્થા થઈ જાય.